પ્રભુનું વચન સાંભળીએ. જે આપણો મુદ્રાલેખ છે, પહેલો પિત્તર 1 અધ્યાય અને 3 વચન આ પ્રમાણે કહેશે: આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદ હો. તેમણે પોતે ઘણી દયા રાખીને મોયેલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને માટે પ્રાર્થના કરીએ. આકાશમાં અમારા ઊંચ નવનદ રાજ્ય સંપર બિરાજમાન અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, ફરીને એકવાર તમારી પાસે નમ્યા છે. એ સારું કે પ્રભુ આજનું વચન એ અમારી સાથે વાત કરે. કોઈ વ્યક્તિ કે કોઈ વ્યક્તિના વિચાર નહીં, પરંતુ તમે પોતે અમારી સાથે બોલો, અમારી સાથે વાતચીત કરો, વાત અને વ્યવહાર કરો. અમારા હૃદય મનના વિચારોને પ્રભુ તમારા વચનમાં કેન્દ્રિત કરવાના માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો. પ્રભુ શૈતાન અને શૈતાનની તમામ કુયુક્તિઓને તમે બાંધી દો, દૂર કરો, કે જેથી કરીને પ્રભુ આજે અમે તમારા વચનનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ, તમારી હાજરીનો સ્પર્શનો અનુભવ કરીએ. અને પ્રભુ આ વચન દ્વારા તમે અમારા જીવનમાં જે ફેરફાર લાવવા માંગો છો, જે આશીર્વાદ આપવા માંગો છો, એ આજે અમે લઈને જઈએ એવી કૃપાને દયા થવા દો. પ્રભુ આજે તમે બોલો અને અમે સાંભળીએ. પ્રભુ મારી પ્રાર્થના છે, કેવળ તમે જ મોટા બનાવો, કેવળ તમારા વચનના વખાણ થાય અને તમારો મહિમા થાય. એ માટે મારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. ફરીને એકવાર ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું કે તમારી મધ્યે પ્રભુનું વચન લાવવાની આ ઉત્તમ તક પ્રભુએ પૂરી પાડી. પાળક મંડળનો આભાર માનું છું. અમારા સ્થાનિક પાળક સાહેબ ઓલિવર સાહેબનો પણ આભાર માનું છું કે મારું નામ એમણે સજેસ્ટ કર્યું. સાથે સાથે આપ સર્વ જેઓએ મારા માટે પ્રાર્થના કરી છે એ બધાનો હું આભાર માનું છું. અને આજે મારે 2 કોરિન્થી એનો 4 અધ્યાય 16 થી 18 વચનમાંથી પ્રભુનું વચન લાવવાનું છે. અને વચનમાં આપણે જઈએ. વચન આપણે બાઇબલ ખુલ્લું રાખશો અને એમાં આપણને જે જોવા મળે છે અથવા જે શીખવા મળે છે એ છે કે તમે હિંમત હારશો નહીં, નિરાશ થશો નહીં. કેમ? કારણ કે મારા અને તમારા પાસે એ જીવંત આશા છે. કેમ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારી અને તમારી પાસે છે. હવે શરૂઆત કરીએ પહેલાં હું કેટલાક પ્રશ્નો પૂછું તો આ પ્રમાણે કે શું આજે કોઈ અહીંયા એવી આશા, પ્રાર્થના અને ઝંખના સાથે આવ્યું છે કે અહીંયા કોઈ ગાશે, કંઈક પ્રાર્થના થશે અથવા કંઈક ઉપદેશ આપશે અને મારી બધી આશાઓ એ જતી રહેશે? શું અહીં કોઈ નિરાશ થવાની આશા સાથે આવ્યું છે? તેનો જવાબ હશે ઓબ્વિયસલી ના. આજે અહીંયા કોઈ એવી આશા સાથે, એવી ઝંખના સાથે આવ્યું નથી. આપણામાંથી કોઈ એવું કહેશે નહીં કે મને દુઃખ અથવા તકલીફ અથવા પીડા આપો, મારી બધી પ્રેરણાઓ, ઈચ્છાઓને છીનવી લેવામાં આવે. એવું કોઈ ઈચ્છે નહીં. કોઈ નિરાશ થવા માગશે નહીં, કોઈ હારી જવા માગશે નહીં. પણ હું ને તમે આજે અહીંયા એટલા માટે ઉપસ્થિત છીએ કે આ બધા પ્રશ્નોથી વિપરીત એક બહુ મોટી આશા સાથે અહીંયા આવ્યા છો. તમે મારી એ વાત સાથે સંમત થશો. એટલા માટે કે આપણે ઈશ્વરના વચનમાંથી ઉત્તેજન મેળવીએ, એક મહાન આશા આપણને જે આપવામાં આવી છે એ આશામાં આગળ વધીએ, આપણો આધ્યાત્મિક વિકાસ થાય, આપણે પ્રભુ સાથેના સંબંધમાં દ્રઢ મજબૂત થઈએ અને વૃદ્ધિ પામીએ. એ આશા સાથે, એ મહાન આશા સાથે આપણે અહીંયા આવ્યા છે. ઈશ્વરના આ વચનમાંથી એમની પ્રગટ કરેલી પવિત્ર ઈચ્છાને આપણે શોધવાને માટે આપણે અહીંયા આવ્યા છે. જો હું તમને એમ કહું કે આ દુનિયામાં એક રહસ્ય છે જે મને અને તમને આશા આપે છે, તો શું તમે જાણવા માંગો છો કે એ દુનિયામાં એ કઈ આશા છે? તો જો હું ને તમે દુનિયા તરફ દ્રષ્ટિ કરીએ, તેમાં નિરાશા, હતાશા અને નિષ્ફળતા સિવાય બીજું કશું છે નહીં. આપણા વ્યક્તિગત જીવનમાં પણ આપણે જોઈએ રોજબરોજનામાં તો નિરાશા, હતાશા અને નિષ્ફળતાનો આપણે સામનો કરી રહ્યા છે. અને હું ને તમે એટલા માટે અહીંયા આવ્યા છે કે જેથી કરીને આપણે ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનમાંથી પાઉલ જે મને તમને કહેવા માગે છે
કે હું અને તમે આનંદિત થઈએ અને મહાન જે રહસ્ય પાઉલ આપણને જણાવવા માંગે છે એ આશાવાદી રહસ્યને આપણે મેળવી શકીએ. અને માટે જ એ બીજો કોરિન્થી 4 અધ્યાયના 16મા વચનની શરૂઆત પાઉલ આ રીતે કરે છે કે જેના કારણે આપણે ના હિંમત ના થઈએ અથવા હિંમતને હારી ન જઈએ. અહીં પાઉલ હિંમત ન હારવાનું અને નિરાશ નહીં થવાનું એ રહસ્ય અથવા સત્ય એ મારી અને તમારી આગળ પ્રગટ કરે છે. અને આ ફકરામાંથી એ મહાન રહસ્ય એ પાઉલ આપણી આગળ મૂકે છે. અને મિત્રો, આજે હું આ 3 વચનોમાંથી જ તમારી આગળ તમે નિરાશ થશો નહીં એમાંથી કેટલાક વિચારો મૂકવા માગું છું. કેટલાક સત્યો તમારી આગળ મૂકવા માગું છું કે જે આ વચનોમાંથી એ મનને તમને શીખવે છે કે જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય, ગમે તે તબક્કામાં હોઈએ આપણે, નિરાશ હોય, તકલીફવાળું હોય, મુશ્કેલીવાળું હોય, તેમ છતાંય આ વચન મને તમને શીખવે છે કે આપણે નિરાશ થવાની સહેજ પણ જરૂર નથી. અને જો તમે આજે આ પ્રભુના વચનમાંથી આ મહાન રહસ્ય, ઉત્તેજન અને જીવન આશા મેળવવાનો રસ રાખો છો તો ધ્યાનથી આ વચનો તમે સાંભળજો કે જે મને અને તમને કહેશે ના હિંમત થશો નહીં, કારણ કે તમારી અને મારી પાસે એક જીવન આશા છે. પ્રભુના એક સેવક વિલિયમ એ વોર્ડ એ આ પ્રમાણે કહે છે કે નિરાશાના ખાડામાં પડવા વિશે એ ચેતવણી આપે છે. નિરાશાના ખાડામાં પડવા વિશે ચેતવણી આપે છે. એના બીજા અર્થમાં કે મારે ને તમારે ના હિંમત થવાનું નથી અને નિરાશ થવાનું નથી. પ્રશ્ન થાય જે નિરાશા એ શું છે? તો નિરાશા એ ભૂતકાળ પ્રત્યે એ મને તમને અસંતોષ પ્રગટ કરે છે. વર્તમાનની વાત કરીએ તો આ નિરાશા એ પરિસ્થિતિ પ્રત્યે એ અણગમો ઊભો કરે છે. અને ભવિષ્યની વાત કરીએ તો મારા ને તમારામાં નિરાશા એ અવિશ્વાસને ઊભો કરે છે. ફરીથી કહીશ, ભૂતકાળ પ્રત્યે અસંતોષ રાખે છે, વર્તમાન પ્રત્યે અણગમો અને ભવિષ્ય વિશે અવિશ્વાસ ઉત્પન્ન કરે છે. અને માટે પ્રભુનું વચન એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે મારે ને તમારે વિશ્વાસથી જીવવું જોઈએ એ વાત આ વચનોમાં કહે છે. જે 5 બાબતો હું તમારી આગળ આજે મૂકવા માંગુ છું. મારી સાથે તમે બાઇબલ ઉગાડશો. 2 કોરિન્થી એનો 4 અધ્યાય 16મું વચન આ પ્રમાણે કહે છે, એ કારણથી અમે ના હિંમત થતા નથી, પણ જો કે અમારું બાહ્ય મનુષ્ય ક્ષય પામે તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. એનો પહેલો ભાગ આપણે જોઈશું. જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે. પાઉલ અને સાથી તિમોથી એ કહે છે કે અમારું એમ કરીને કહે છે. અને આ વચન પહેલી વસ્તુ આપણને જે અહીંયા શીખવા મળે છે આ પહેલા ભાગમાંથી કે છે નિરાશ થશો નહીં. કેમ? કારણ કે બાહ્ય મનુષ્ય એ નાશ પામી રહ્યું છે, એનો મારે અને તમારે સ્વીકાર કરવાનો છે. એને હું અને તમે નકારી શકીએ નહીં. કઈ બાબતો? તો માંદગી, પીડા, વેદના, શારીરિક જે કંઈ તકલીફો છે, બીમારીઓ છે, એ મનને તમને નિરાશા ઉત્પન્ન કરે છે. એ નિરાશા બાબત તરફ મનને તમને દોરી જાય છે. અને જો ખરેખર આપણે અરીસામાં આપણી જાતને જોઈએ તો જેમ જેમ સમય જાય છે એમ એમ હું ને તમે વૃદ્ધ થઈએ છે. દુનિયામાં મળતા બધા સ્વાદપદ કહેવાય ને જે ખોરાક છે કે જે આપણને સ્વાસ્થ્ય આપે, સારું આરોગ્ય આપે, એવા વિટામિન્સ, કસરત એ બાહ્ય માણસને નાશ પામતા અટકાવી શકતું નથી. ગમે એટલો સારો ખોરાક લઈએ, એક્સરસાઇઝ કરીએ કે કંઈ પણ કરીએ, પણ આપણું જે બાહ્ય મનુષ્ય, આપણું જે શરીર છે એને નાશ પામતા હું અને તમે રોકી શકતા નથી. હા, એ શક્ય છે કે થોડોક સમય લંબાવી શકીએ આપણા શરીરને, પણ તેને રોકી શકતા નથી. એક યા બીજા સમયે મારું ને તમારું શરીર
એ નાશ પામશે. અને આ ફકરામાં એક મુખ્ય જે સત્ય છે, મહાન સત્ય એ છે કે એ પાઉલ છે કે જેનું શારીરિક રીતે એ નબળાઈ અનુભવે છે. તેમ છતાંય પ્રભુ આવા એક નાજુક પાત્રનો ઉપયોગ કરે છે. પાઉલ એ પોતાના તરફથી ક્યારેય સુપરમેન હોવાનો એ દોડ કરતા નથી, પણ એ માણસ છે, એ નબળાઈ છે, એને એ સ્વીકારે છે. ઘણી બધી વખતે આપણી ઉંમર વધતી જાય એમ એને ઓછો બતાવવાને માટે પ્રયત્ન કરીએ, પણ પાઉલ એવું કરતા નથી. પાઉલે અનુભવેલી બધી વેદના એ ખરેખર એમને તકલીફ અને દુઃખ આપે છે. જો તમે બીજો કોરિન્થી 11મો અધ્યાય 23 થી 29 વચન, 12મો અધ્યાય 7 થી 10 વચન, પ્રેરિતોનો કૃત્ય 20મો અધ્યાય 23મું વચન, 21, 27, 23, 35 અને 27 ને 28 અધ્યાય તમે વાંચો તો એમને દુઃખ, પીડા અને વેદનાની વાત છે કે એમણે જે બાબતોનો અનુભવ કર્યો છે એની વાત એમાં લખી છે. તે વેદના ઘણા બધા ઘા છોડી ગઈ હતી એમના શરીર પર, અને છતાંય એ નિરાશ થયા નહીં. અને આ વચન એ મને તમને ઉત્તેજન આપે છે કે ગમે તેવી તકલીફ, પીડા, વેદના, મુશ્કેલી, સમસ્યા હોય તેમ છતાંય મારે ને તમારે નિરાશ થવાની જરૂર નથી. જો પાઉલને કોઈ બહારથી જુએ તો પાઉલ વિશે કહે કે ખરેખર એ તકલીફ, વેદના અને પીડામાંથી પસાર થઈ રહ્યા છે. અને કેટલાક લોકો આશ્ચર્ય થઈને એમને કહે, કરંથને લોકો, કે તમારે તમારી સાથે આવું ના કરવું જોઈએ. તમે તમારા શરીરનું તમે ધ્યાન આપો, તમારી તરફ તમે તમારા ધ્યાનને એ કેન્દ્રિત કરો. એવું કરંથને લોકો એમની શારીરિક જે બાબતો છે જોઈને કદાચ એવું કહે. તેમ છતાંય એ પાઉલ શારીરિક વેદના, પીડા હોવા છતાં પણ એ હાર માનતા નથી. તે હિંમત હારવાનો ઇનકાર કરે છે, જેનો અર્થ એ થાય કે નિરાશામાં જીવવાની લાલચમાં પાઉલ હાર માનતા નથી. ગમે તેવી પીડા, તકલીફ કે વેદના હોય શારીરિક રીતે, તેમ છતાંય પાઉલ હાર માનવા તૈયાર નથી અને નિરાશ થવાને માટે તૈયાર નથી. અને તે ઈચ્છે છે કે તેના વાચકો એટલે કે હું ને તમે, નહીં કે કોરિન્થ મંડળીને માટે જ છે આ, પણ આજે મને અને તમારા માટે, આપણી મંડળીઓના માટે પણ એ લાગુ પડે છે કે બાહ્ય દેખાવ પાઉલનો એ કોરિન્થની મંડળીને થાપ આપી જાય કે પાઉલ તકલીફમાં છે, પણ ખરેખર એવું નહોતું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુવાર્તા પ્રગટના કાર્યને માટે એ ગમે તેવી પીડા, તકલીફમાંથી પસાર થઈને પણ એ પ્રભુને માટે કાર્ય કરવાને માટે એ તૈયાર છે. એ નિરાશ હારી જવાને માટે, એ કામ મૂકી દેવાને માટે સહેજ પણ રીતે તૈયાર નથી. અને તેમ છતાંય આવી તકલીફ, મુશ્કેલીઓ, વેદના હોવા છતાંય, શારીરિક રીતે અબળ હોવા છતાં પણ એ પાઉલ આંતરિક રીતે દરરોજ નવા અને સારા બનતા જાય છે. તે મજબૂત અને દ્રઢ નિશ્ચયી છે અને દુનિયાને સુવાર્તાનો પ્રકાશ આપવાને માટે એ મજબૂત છે. જ્યારે તારણ પામ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ કર્યો ત્યારે અને ઘણી બધી વેદનાઓમાંથી પસાર થયા પછી પણ એ સમયે પણ એ પહેલા કરતાં પણ એ મજબૂત છે. કેમ? કારણ કે ઈશ્વરનું કામ એમને કરવાનું છે. લોકોને આ ઈશ્વરના વચનો, એ સુવાર્તા લોકો સુધી જાય માટે શારીરિક નબળાઈઓને બાજુ પર મૂકીને એ આંતરિક રીતે સબળ થઈને પ્રભુને માટે ઉપયોગી બનવાને માટે તૈયાર છે. જો આપણે પણ પાઉલની જેમ આપણી શારીરિક નબળાઈઓને સ્વીકારીએ તો તે આપણને નિરાશ ન થવા અને જીવંત આશા આપવાને માટે આ વચન મન અને તમને મદદરૂપ બને છે. અને માટે પાઉલ કહે છે, બાહ્ય મનુષ્યત્વ એક ક્ષય પામી રહ્યું છે, નાશ પામી રહ્યું છે, પણ આંતરિક રીતે હું રોજે રોજ નવો થઉં છું. અને આજનો મારો બીજો મુદ્દો છે.
એ 16મું વચન તમે ખુલ્લું રાખો. ત્યાં લખ્યું છે કે એ કારણ અમે ના હિંમત થતા નથી, પણ જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે, તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. એટલે આ કલમનો આ બીજો ભાગ એ મને તમને શીખવે છે કે આપણે નિરાશ થવાની જરૂર નથી, પણ દરરોજ આંતરિક રીતે નવીનીકરણ મારે ને તમારે પામવાનું છે. શરીરની નબળાઈ છે, તેમ છતાં આંતરિક રીતે આપણે રોજે રોજ પ્રભુ સાથેના સંબંધમાં દ્રઢ થઈને આંતરિક રીતે નવીનીકરણ પામવાનું છે. પ્રશ્ન થાય કે આત્મિક રીતે આંતરિક રીતે આપણે કેવી રીતે નવીનીકરણ પામીએ, કેવી રીતે દ્રઢ અને મજબૂત થઈએ. ભલે આપણું શરીર કદાચ કબર તરફ જઈ રહ્યું છે, પણ મારે ને તમારે આંતરિક રીતે મજબૂત થવાનું છે. કેમ? કારણ કે મેં ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, તારણ પામ્યા છે, માટે મારે ને તમારે આંતરિક રીતે મજબૂત થવું એ જરૂરનું છે. કેમ? કારણ કે આપણો આત્મા એ બદલાણ પામેલો છે. આપણે પ્રભુના બાળકો છીએ. આપણા શરીરની ઉંમર વધતી જાય, શરીર ઘસાતું જાય, તેમ છતાં પવિત્ર આત્મા જો મારા અને તમારામાં છે, તે મન અને તમને એ ઉન્નતિનો અનુભવ કરીને વિશ્વાસમાં આગળ વધવાને માટે જીવંત આશા સાથે એ સામર્થ્ય આપે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ કેવી રીતે ઈશ્વરના વચનમાં ટકીને પ્રભુને મહિમા આપો. આપણે વૃદ્ધત્વને નિયંત્રિત કરી શકતા નથી, તેમ છતાં આત્મિક રીતે દ્રઢ અને મજબૂત થઈને વૃદ્ધિ પામી શકીએ છીએ. કઈ રીતે? તો પહેલી વસ્તુ, આપણા જીવનના દરેક ક્ષેત્રોમાં, દરેક નિર્ણયોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. કોઈ પણ નિર્ણય લો, કોઈ પણ વિચાર કરો, કોઈ પણ દ્રષ્ટિ કરો, કોઈ પણ બાબતમાં એ ખ્રિસ્ત આપણી સાથે હોવા જોઈએ. ખ્રિસ્ત કહે છે તો જ વિચારવાનું, ખ્રિસ્ત કહે છે તો જ જોવાનું, ખ્રિસ્ત કહે છે તો જ કરવાનું. એ હશે તો આપણે આંતરિક રીતે નવીનીકરણ પામતા જઈશું. ગલાતી 2:20 બરાબર પાઉલ કહે છે હું વધસ્તંભે જણાવ્યું, પણ ખ્રિસ્ત મારામાં છે. આપણું જે કંઈ છે એ વધસ્તંભ પર, અને વધસ્તંભનો ખ્રિસ્ત આપણામાં હોય તો આપણે આંતરિક રીતે દ્રઢ અને મજબૂત બની શકીએ છીએ. અને ખ્રિસ્ત જ્યારે કેન્દ્ર સ્થાને છે તો આપણે રોજે રોજ પ્રભુનું વચન શું કરવાનું છે? વાંચવાનું છે. પ્રભુનો અવાજ રોજે રોજ સાંભળવાનો છે. એના વચનનો અભ્યાસ કરવાનો છે. એ વચનોને મોઢે કરવાના છે કે જે ખ્રિસ્તી જીવનમાં કેવી રીતે આગળ વધવું એ મને અને તમને ખબર પડે. રોજે રોજ પ્રભુના વચનનું મનન કરવાનું છે. બીજો તિમોથી 3:16 કહે છે એ પ્રમાણે શું સાચું છે એ પ્રભુનું વચન આપણને શીખવે છે, શું ખોટું છે એ પ્રભુનું વચન શીખવે છે, સાથે આપણે ક્યાં સુધારો લાવવો એ શીખવે છે, અને કેવી રીતે ન્યાયી ખ્રિસ્તી જીવન જીવવું એ મને તમને શીખવે છે. માટે યહોશુઆ 1:8 પણ કર્યું છે એ પ્રમાણે કે આપણે રોજે રોજ પ્રભુના વચનનું વર્ણન કરીએ, અને એમાં જે બધું લખેલું છે બધું કાળજીથી પાડીએ, ત્યારે આપણે સફળ થઈએ. જો આંતરિક રીતે દ્રઢ અને મજબૂત થવું છે, સફળ થવું છે, તો રોજે રોજ પ્રભુનું વચનનું મનન કરવાની જરૂર છે. બીજી વસ્તુ, રોજે રોજ આપણે આપણા દૈનિક જીવનમાં પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના એ શું બતાવે છે? મારું જ્ઞાન, મારી હોશિયારી, મારી ડિગ્રી, બેંક બેલેન્સ કે બીજું કંઈ નહીં, પણ ઈશ્વર પરનું આધારિતપણું એ પ્રાર્થના બતાવે છે. અને એ મારે તમારે કરવાની જરૂર છે. યોહાન 15:7 જો તમે મારામાં રહો, મારા વચન તમારામાં રહે, તો તમે જે કંઈ ચાહો તે માગો એટલે તમને મળશે. બીજું કે ખ્રિસ્ત સાથેની સંગતમાં, વ્યક્તિગત રીતે, કૌટુંબિક રીતે, મંડળી તરીકે, સમાજ રીતે સંગતમાં રહેવાની જરૂર છે. કારણ કે સંગત એકબીજાના જીવનને બાંધે છે, એકબીજાના જીવનને એ આગળ લઈ જશે. માટે સંગતમાં રહેવાની જરૂર છે. સંગત મને તમને એ સળગતા રાખે છે અને આગળ વધવાને માટે મને તમને મદદરૂપ બને છે. અને ચોથું, એમાં ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને, વચન, પ્રાર્થના, સંગત, અને ચોથું સાક્ષી. મેં ને તમે જે મેળવ્યું છે, પ્રભુ તરફથી આધ્યાત્મિક આશીર્વાદ મેળવ્યો છે, તારણનો અનુભવ કર્યો છે, એ જ વાત બીજાઓને કહેવી. કઈ રીતે?
મોડા દ્વારા, મુખ દ્વારા લોકોને સુવાર્તા આપવાની, આપણા જીવન દ્વારા અને પ્રેમ ખ્રિસ્તનો લોકોને બતાવવા દ્વારા. અને માટે પાઉલ રૂમી 1:16 કહે છે, મને સુવાર્તા વિશે શરમ લાગતી નથી. અને સાક્ષી એ બહુ અગત્યની છે. અને આમ આંતરિક નવીનીકરણ આપણને જીવંત આશા આપે છે અને નિરાશ ન થવાને માટે મને તમને મદદ કરે છે. મિત્રો, દુઃખો આપણને આધ્યાત્મિક રીતે નવીનીકરણ આપે છે. તે આપણને આધ્યાત્મિક રીતે, આત્મિક રીતે દ્રઢ અને મજબૂત બનાવે છે. આંતરિક નવીનીકરણ, જો આપણે આંતરિક રીતે નવા છીએ, દ્રઢ છે, મજબૂત છીએ, તો આપણા દુઃખોમાં એ ઈશ્વરીય દ્રષ્ટિકોણ આપે છે. બરાબર? જો આંતરિક રીતે દ્રઢ અને મજબૂત છીએ તો મને તમને દુઃખોમાં, તકલીફમાં, પીડામાં, વેદનામાં એ ઈશ્વરીય દ્રષ્ટિકોણ આપે છે. એ બધી બાબતો જોવાને માટે જે ત્રીજો પોઈન્ટ આપણને એ 17મી કલમમાં જોવા મળે છે. 17મું વચન આ પ્રમાણે કહે છે, કેમ કે અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. વિપત્તિ, સદાકાલિક, ભારે મહિમા. આ વચન શીખવે છે કે મારે અને તમારે નિરાશ થવાનું નથી. તમારા દુઃખોને યોગ્ય દ્રષ્ટિકોણથી જુઓ. કેવા? ઈશ્વરના દ્રષ્ટિકોણ. કેમ આ તકલીફ, વેદના મને આપી છે? કોઈને નહીં, મને કેમ? તો એ ઈશ્વરના દ્રષ્ટિકોણથી જોવાનું. કેમ મને પસંદ કર્યો છે? જેઓ ખ્રિસ્તને વિશ્વાસુ છે તેઓ જ મુશ્કેલીઓ અને સંકટો વેઠે છે અને તેઓને હળવા લાગે છે. ગમે તેવી દુઃખ, વેદના એને હળવી લાગે છે. આપણે એમ થાય કે આ કેવી રીતે? તો એનું જીવતું ઉદાહરણ અયુબ આપણી પાસે છે. બરાબર? એક પછી એક વિપત્તિ, દુઃખો, તકલીફો બધું જ જતું રહે છે. ઇવન છેલ્લે પોતે પણ શારીરિક વેદનામાં છે. તેમ છતાંય એ ઈશ્વરને મહિમા આપે છે. કેમ? કારણ કે ઈશ્વરનો દ્રષ્ટિકોણ છે. એ ઈશ્વરને મહિમા આપે છે. એ આદર ઈશ્વરને આપે છે. એ દુઃખો, તકલીફોમાં પોતાની જાતની સરખામણી કરતો નથી, પણ ઈશ્વરના દ્રષ્ટિકોણથી એને જુએ છે. એ ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે. અને માટે રૂમી 8:18 આ પ્રમાણે કહેશે, એ આ તકલીફ આ વર્તમાનમાં જોતા નથી, પણ એ ભવિષ્યની પહેલે પાર એ તકલીફોમાંથી ઈશ્વરને જુએ છે. રૂમી 8:18 આ પ્રમાણે કહેશે, કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવા જોગ નથી. ગમે તેવી તકલીફ, વેદનાઓ હોય, એ અત્યારે ઈશ્વરનો જે મહિમા મળવાનો છે એની સાથેની કોઈ કમ્પેરિઝન નથી. આથી આપણે અનેક સમસ્યાનો સામનો કરતા આશા મૂકી દેવી જોઈએ નહીં. ગમે તેવું આપણને મનગમતું આપણી પાસેથી લઈ લેવામાં આવે, તેમ છતાંય મારે ને તમારે નિરાશ થવાનું નથી. આપણે આપણા વિશ્વાસને, ઈશ્વરના વચનને દ્રઢતાથી વળગી રહેવાનું છે. જેમ પાઉલને માટે આ દુઃખો, તકલીફો હળવા લાગ્યા, એમ મારા ને તમારા માટે પણ હોવું જોઈએ. પાઉલના જીવનનો અભ્યાસ કરીએ તો તમે સતત વાંચો તો કે છે એમને માર મારવામાં આવ્યો, કેદ કરવામાં આવ્યા, પથ્થરો મારવામાં આવ્યા, કે છે મુસાફરીમાં એમનું વહાણ ભાગી ગયું. ઘણી બધી શારીરિક તકલીફ, વેદના હતી. શારીરિક વેદનાની જ વાત નહીં, પણ માનસિક રીતે અને ભાવનાત્મક રીતે પણ તેઓએ દુઃખોનો સામનો કર્યો હતો. જે આપણને 2 કોરિન્થી 4:8-10, 6 અધ્યાય 4-8, 11મો અધ્યાય 23-28 વચનોમાં એ જોવા મળે છે. આપણને પ્રશ્ન થાય કે પાઉલ પોતાના દુઃખને આ કેવી રીતે જોઈ શકે? કેવી રીતે આ પીડા અને વેદનાને એ લઈ શકે? તો રૂમી 8:18 પ્રમાણે અનંતકાળની સરખામણીમાં દુઃખ એ ટૂંકું છે અથવા નહીવત છે, કશું જ નથી. કારણ કે મહિમાના પુરસ્કાર જે મળવાનો છે એની સરખામણીમાં આ દુઃખનો ભાર એ હળવો છે. અનંતકાળનો મહિમા એ જીવંત આશા આપે છે
અને મનન તમને શીખવે છે કે આપણે નિરાશ થવાની જરૂર નથી. અનંતકાળનો મહિમા નિવાળવા માટે, એ મહિમાને જોવા માટે ભૌતિક અને જે ક્ષણિક બાબતો છે એના પર મારે તમારે દ્રષ્ટિ કરવાની નથી. જે ચોથી બાબત આપણને 18મી કલમમાં શીખવા મળે છે. ખોલીએ 18મી કલમ. ત્યાં પ્રમાણે લખ્યું છે, કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ્ય રાખીએ છીએ. કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે. અહીંયા આપણે શું શીખવાનું છે આમાં? તો જે દ્રશ્ય છે એની તરફ દ્રષ્ટિ ના રાખીએ. કેમ? કારણ કે ક્ષણિક છે. માટે અહીંયા ચોથી બાબત આપણને જે શીખવા મળે છે કે મારે ને તમારે નિરાશ થવાનું નથી. એટલે કે તમે જે જુઓ છો તેના પર તમારું ધ્યાન કેન્દ્રિત ના કરો. કેમ? કારણ કે જે ભૌતિક બાબતો છે ને એ મને તમને દુઃખ અને પીડા આપે છે. કોઈકે બહુ સરસ કીધું છે કે આ જે ભૌતિક વાનાઓની જે પકડ છે ને પ્રભુ, મને એવી રીતે પકડતા શીખવો કે જ્યારે મારી પાસેથી લઈ લેવામાં આવે ને તો મારા હાથમાં છાલા ના પડે. જો આ જોરથી પકડું ને કોઈ આને ખેંચી લે તો મને અહીંયા વાગે. માટે ભૌતિક વાહનોની પકડ આપણે ઢીલી રાખવાની છે. જે ભૌતિક આશીર્વાદો છે જે મારીને તમારી પાસેથી લઈ લેવામાં આવે તો એની પીડા એ મને અને તમને થાય નહીં, જેમ અયુબના જીવનમાં આપણે જોઈએ છે. એટલે આપણે જે વસ્તુઓ દ્રશ્ય છે જેને આપણે જોઈએ છે તે સગળાવાના એ ભૌતિક છે. જે ભૌતિક છે તે ક્ષણિક છે. જેમ કે આપણું શરીર, આપણો ઘર, નોકરી, ગાડી, બંગલા, માલ મિલકત, આપણી સિદ્ધિ એટલે કે ડિગ્રીઝ, વિપત્તિઓ, તકલીફો, એ બધું કેવું છે? ક્ષણિક છે. એ બધું એક સમયે જતું રહેશે. જ્યારે આપણે મરણ પામીશું ત્યારે આ દરેક ભૌતિક વાનાઓને આપણે મૂકીને જવાના છે. ગમે એવી વેદના સાથે હું પથારીમાં હઈશ, પણ જો હું પ્રભુને ઓળખું છું તો આ શરીર વેદનાનું અહીંયા જ રહેશે, પ્રભુ સાથે હું સ્વર્ગમાં આનંદ કરીશ. ઘણા બધા એવા ઉદાહરણો છે કે જેઓ વર્ષો સુધી ખાટલામાં રહ્યા, તકલીફ વેદનાઓ ઉઠી, પણ એમણે પ્રભુને મહિમા આપ્યો અને પ્રભુની સાથે ગયા. કારણ કે આ જે દ્રષ્ટિ છે ભૌતિક બાબતો એ મનને તમને નાશમાં લઈ જાય છે. જે મનને તમને નિરાશ કરે છે, જે મનને તમને પ્રભુના માર્ગમાંથી ચાલિત કરે છે. એનું ઉદાહરણ ઉત્પત્તિ 13મો અધ્યાય અને 10મા વચનમાં આપણે લોતની વાત જાણીએ છીએ. એણે શું કર્યું? દ્રષ્ટિથી જે સારું દેખાતું હતું, જે બહુ સારું છે મારા માટે, મારા લોકો માટે, મારા ઢોર માટે, એ એમણે પસંદગી કરી. પણ આગળ જતા તમે 19મો અધ્યાય 25થી 26 વચન તમે વાંચો, બધું જ જતું રહ્યું. પોતાની પત્ની પણ એ ખારનો થાંભલો થઈ. કેમ? દ્રષ્ટિથી પસંદગી કરી. જ્યારે હું ને તમે આ ભૌતિક વાનાઓ પર દ્રષ્ટિ રાખીએ છીએ, એ પ્રમાણે જીવન જીવીએ છીએ, ત્યારે આપણે તો નાશ થઈએ છીએ, પણ આપણા ઘર કુટુંબનો પણ નાશ થાય છે. એ મનન તમને નિરાશ કરે છે, એ મનન તમને વેદના આપે છે. અને માટે અહીંયા પાઉલ એ મનન તમને શીખવે છે કે આપણે જે દ્રશ્ય છે, જે ક્ષણિક છે, એની પર આપણું ધ્યાન કેન્દ્રિત ન કરીએ. પણ જો આપણો દ્રષ્ટિકોણ એ આત્મિક હશે, પ્રભુના વચન આધારિત હશે, તો આપણને નિરાશ થવા દેશે નહીં અને જીવન આશા આપશે. અને જે મારો આજનો છેલ્લો 5મો મુદ્દો છે, 18મું વચન ફરીથી વાંચીએ. કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ્ય રાખીએ છીએ. કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે. અહીંયા પાઉલ જે કહે છે, અદ્રશ્ય પર લક્ષ્ય રાખીએ. કેમ? કારણ કે હંમેશા છે. અહીંનું જતું રહેશે, પણ જે અદ્રશ્ય છે એની પર ભરોસો રાખીશું તો અનંતકાળ પ્રભુ સાથે આનંદ કરીશું. બીજા અર્થમાં આ વચનનો ભાગ આપણને શીખવે છે કે આપણે નિરાશ થઈએ નહીં, પણ જે અદૃશ્ય બાબતો છે તેના પર આપણું આ ધ્યાન કેન્દ્રિત કરીએ.
શા માટે આપણે આપણી દ્રષ્ટિ અદૃશ્ય વસ્તુ પર રાખવી જોઈએ? કારણ કે જે વસ્તુઓ અદૃશ્ય છે કેવી છે? સદાકાલિક, અનંતકાલિક. જે મારીને તમારી પાસેથી કોઈ લઈ જઈ શકતું નથી. અહીંની બાબતો લઈ જઈ શકે, પણ જે પ્રભુની છે, અનંતકાળ સુધી ટકે છે, એને કોઈ લઈ જઈ શકતો નથી. અહીંયા જે અનંતકાળિકનો જે મૂળ અર્થ કર્યો છે ને, એ અર્થ એ થાય કે આરંભ કે અંતરહિત, જેની કોઈ શરૂઆત નહીં કે જેનો કોઈ અંત નહીં, અનંત, સનાતન. અને પ્રભુ અહીંયા મને તમને એ શીખવે છે. એ તરફ મારું ને તમારું લક્ષ્ય રાખીએ, એ તરફ આપણે આપણી દ્રષ્ટિ રાખીએ. સામાન્ય રીતે આપણે અહીંયા જોઈએ તો આપણા જીવનમાં આપણે જોઈએ છે, અનુભવીએ છીએ કે ઘણી બધી વાર આ બાબતોને સમજવામાં આપણે ભૂલ કરીએ છીએ. દ્રશ્ય જોઈએ છે જે હંગામી છે, જે મારો ને તમારો અંત આવે છે. તેથી આપણે આપણા હૃદયમાં અનંતકાળિક બાબતો વિશે વિચાર કરીએ, જે મને તમને નિરાશ ના કરે, જે મને તમને જીવંત આશા આપે, જે મને તમને દ્રઢ મજબૂત કરે, જે મને તમને ઈશ્વર સાથેના સંબંધમાં આગળ વધવાને માટે અને આધ્યાત્મિક આશીર્વાદોનો અનુભવ કરવાને માટે મદદ કરતા બને. અને માટે 2 કોરિન્થી 4 અધ્યાય અને 1 વચન પણ આ પ્રમાણે કહે છે. શું કહે છે? તેથી અમારા પર દયા થઈ તે પ્રમાણે અમને આ ધર્મ સેવા સોંપેલી હોવાથી અમે ના હિંમત થતા નથી. ગમે તેવી તકલીફ હોય તેમ છતાં અમે ના હિંમત થતા નથી. અને 16મું વચન પણ વાંચ્યું એ પ્રમાણે એ કારણથી અમે ના હિંમત થતા નથી. આત્મિક પ્રતિફળ અને આપણને ન દેખાતી વાસ્તવિકતા એ ખરેખર ખરી બની જાય છે, એ વાસ્તવિક બને છે. અને માટે જ હિબ્રુ 11:1 કહે છે, હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે. આશા અને ખાતરી અને સાબિતી અહીંયા જોવા મળે છે. માટે આપણી દ્રષ્ટિ આ બધી બાબતો કરતા આપણે ઈશ્વર પર રાખવાની જરૂર છે. અને માટે જ હિબ્રુ 11:6 પણ કીધું છે, વિશ્વાસ વગર ઈશ્વરને આપણે પ્રસન્ન કરી શકતા નથી. હિબ્રુ 11:26 અને 27 વચન વાંચીએ આપણે. ત્યાં શું કહે છે મૂસા વિશે પણ? કે મિસરમાંના દ્રવ્ય ભંડાર કરતા ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક હતી. મૂસા શું હતા? રાજકુંવર હતા. બધું જ એમનું હતું, આખું રાજ્ય એમને રાજ કરવાનું હતું, બધી ધન સંપત્તિ એમની હતી. પણ કે જે ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેમણે માન્યું. કેમ માન્યું? કેમ કે જે ફળ મળવાનું હતું, અહીંયા નહીં, પણ જે ફળ મળવાનું હતું તે તરફ એમણે લક્ષ્ય રાખ્યું. વિશ્વાસથી એમણે મિશનનો એટલે કે ધન સંપત્તિનો, મોભાનો ત્યાગ કર્યો. રાજાના ક્રોધથી પણ એ બીધા નહીં, કેમ કે જાણે અદ્રશ્ય જોતો હોય એમ એ ઈશ્વરના વચનમાં ઈશ્વરના તેડાને અળગ રહ્યા. અને પ્રભુનું વચન એ મને તમને પણ એ શીખવે છે, બાહ્ય પરિસ્થિતિથી આપણે બીવાની, ગભરાવાની જરૂર નથી, પણ આપણે પ્રભુના વચનમાં એ દ્રઢ અને મજબૂત રહેવાનું છે. વાસ્તવમાં તો અદ્રશ્ય વસ્તુ જ એ કેવી છે? અનંતકાળિક છે, એ સદા ટકે છે. માટે મારી તમારી દ્રષ્ટિ એ જે જોઈ શકતા નથી એની તરફ રાખવાની જરૂર છે. અને માટે જ હિબ્રુ 12 અને 2 આ પ્રમાણે કહે છે. વાંચું, તમે ધ્યાનથી સાંભળો. હિબ્રુ 12 અને 2. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈશુની તરફ લક્ષ્ય રાખીએ, કે જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમ તુજ ગણીને મરણ સ્તંભનું દુઃખ સહન કર્યું અને જે ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બેઠેલા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે, મારા અને તમારા વતી એમણે દુઃખ સહન કર્યું. માટે મારીની તમારી દ્રષ્ટિ પણ એ વધસ્તંભ પર રાખવાની જરૂર છે. બરાબર? ગેસેમાની વાડીથી એ વધસ્તંભ પર લઈએ કાલવરીની ટેકરી પર. જે કંઈ પીડા એ સમયે એમણે ભોગવી, કોના માટે? એમણે ખોટું કર્યું હતું? ના,
કેટલા વધસ્તંભ હતા ત્યાં કાલ્વેરી ટેકરી પર? 3. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કયો? કેમ, એમણે શું કર્યું હતું? એમણે કશું નથી, મારો હતો, મારો ને તમારો, બરાબર. અને મારા ને તમારા માટે એ મરણ પામ્યા. માટે મારી ને તમારી દ્રષ્ટિ એ વધસ્તંભ પર પ્રભુએ મારા માટે જે કર્યું છે, તમારા માટે કર્યું છે, એની પર રાખીએ. જો આપણે ઈસુની તરફ લક્ષ રાખીશું તો આપણે જીવનના કોઈ પણ તબક્કે એ નિરાશ કે હતાશ થઈશું નહીં. દ્રષ્ટિ હટાવી તો શું થશે? માથી 14:28-30 આપણે જોઈએ છે, પિત્તરે પ્રભુને કીધું ને પાણી પર ચાલો, ચાલ્યા ને, પણ દ્રષ્ટિ આજુબાજુ કે પવન બહુ આવે છે, હું ડૂબી જઈશ. ને પ્રભુ તરફથી દ્રષ્ટિ ઉઠાઈ, પરિણામે ડૂબ્યા. પવનને લીધે નહીં, પ્રભુ તરફથી એમણે દ્રષ્ટિ હટાવી. માટે મુશ્કેલી તકલીફ એ મને તમને ડૂબાડતી નથી, પણ હું ને તમે આપણી દ્રષ્ટિ એ ખ્રિસ્ત તરફથી, એના વચન તરફથી હટાવી લઈએ છીએ ને, ત્યારે આપણે ડૂબી જઈએ છીએ. છત્રી એ પડતા વરસાદને રોકતી નથી. છત્રી પડતા વરસાદને રોકતી નથી, પણ આપણને વરસાદમાં ઊભા રહેવાને માટે અને આગળ વધવાને માટે મદદરૂપ કરે છે. માટે તકલીફો, મુશ્કેલીઓ એ મને પાડતી નથી, પણ જો પ્રભુના વચનમાં રહીએ છીએ, એમની છત્ર હેઠળ આવીએ છીએ, તો હું ને તમે ઊભા રહી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ. અને તે જ રીતે ઈશ્વરમાં વિશ્વાસ રાખવાથી આપણી મુશ્કેલીઓ એ દૂર થતી નથી, પણ તેમાંથી આપણને બહાર નીકળવાનું સામર્થ્ય મળે છે. હું આશા રાખું છું કે આ 3 કલમમાંથી આ 5 બાબતો એ તમારા જીવનને માટે ઉપયોગી બની હશે. કેટલાક પ્રશ્નો આ 3 કલમોમાંથી આપણી જાતને પૂછીએ કે આપણે ક્યાં છે. ધ્યાનથી સાંભળજો અને તમારા વ્યક્તિગત જીવનને એ પ્રશ્નનો યોગ્ય જવાબ આપવાને પ્રયત્ન કરજો. જ્યારે હું ને તમે અહીંયા છીએ, શું નિરાશા, હતાશામાં છીએ કે ખ્રિસ્તમાં જીવન આશા સાથે આપણે જીવન જીવી રહ્યા છીએ? શું આજે આપણે દ્રષ્ટિથી જીવન જીવીએ છીએ કે વિશ્વાસથી જીવન જીવીએ છીએ? શું આપણું બાહ્ય મનુષ્યત્વ નાશ પામી રહ્યું છે? શું આપણે રોજે રોજ આંતરિક રીતે નવીનીકરણ પામી રહ્યા છે? શું તમે અદ્રશ્ય વસ્તુઓને નિહાળી રહ્યા છો? શું તમારા જીવનનું લક્ષ્ય એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને તેમનો મહિમા છે? જો આ પ્રશ્નોના હકારાત્મક જવાબ મળે છે તો પ્રભુની સ્તુતિ થાવ. પણ જો ક્યાંક હજી અટક્યા છો તો આ સમયે પ્રભુ સાથે સમાધાન બનીને આગળ વધીએ. છેલ્લે એક ઉદાહરણ આપીને બંધ કરીશ. એક વખત એક ખેડૂતનો ગધેડો હતો, અને પાસે જે ઊંડો કૂવો હતો, એ કૂવામાં એ ગધેડો પડી ગયો. ખેડૂતે તેને બહાર કાઢવાને માટે પ્રયત્ન કર્યો, અને એ ખાડામાં પડી રહેલો ગધેડો વૃદ્ધ હતો અને રડી રહ્યો હતો. તે ઈચ્છતો હતો કે મારો માલિક જલ્દીથી મને બહાર કાઢે. પણ તેના માલિકને એમ થયું, એણે વિચાર્યું કે હવે ગધેડો છે, હવે એને કાઢવાને શું કામ હું મહેનત કરું, મારે બહાર કાઢવાની જરૂર નથી. માટે એણે એવું વિચાર્યું કે હવે આમાં જ મારા ગધેડાને દાટી દો. માટે એણે શું કીધું, પડોશીઓને બોલાવીને માટી નાખવાની શરૂઆત કરી. બધાએ પાવડા લીધા અને કૂવામાં માટી નાખવાની શરૂઆત કરી. શરૂઆતમાં ગધેડાને ખ્યાલ આવી ગયો કે આ મારો માલિક મને શું કરે છે, દાટી રહ્યો છે, અને રડવા લાગ્યો ખૂબ. પણ બધાના આશ્ચર્ય વચ્ચે એનું રડવાનું એ બંધ થઈ ગયું. માટે થોડા માટીના પાળવા નાખ્યા પછી ખેડૂતે કૂવામાં જોવાની શરૂઆત કરી. જોયું એણે, અને એને આશ્ચર્ય લાગ્યું. તો શું હતું, તો દરેક પાવડામાંથી જે માટી એની પીઠ પર પડતી હતી, તે ગધેડો કંઈક અદ્ભુત રીતે કરી રહ્યો હતો. શું કરતો હતો, તેની પીઠ પરથી
એ માટી નીચે નાખીને એ માટીના પગથિયા બનાવતો હતો. જેમ જેમ ખેડૂત અને પડોશી કે છે ગધેડા પર માટી ફેંકવાનું ચાલુ રાખ્યું, તેમ તેમ એણે પીઠથી માટી ખંખેરીને એક પછી એક પગથિયા બનાવવાનું એણે શરૂઆત કરી. અને થોડી વારમાં કે છે આ ગધેડો કૂવાની ઉપર આવી ગયો અને કૂવામાંથી એ બહાર નીકળ્યો અને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રશ્ન થાય, આમાંથી આપણને શું શીખવા મળે? મોરલ શું છે? બોધપાઠ આપણને શું મળે? તો આપણા જીવનમાં, ધ્યાનથી સાંભળજો, આપણા રોજિંદા જીવનમાં દરેક તબક્કે લોકો પાવડાથી શું કરશે? ધૂળ નાખશે, એટલે કે મુશ્કેલી, તકલીફો આપશે. પરંતુ મહારાજ તમારા માટે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે સલાહ ભરેલું એ છે કે તે ધૂળ એટલે તકલીફોને આપણે ખંખેરી નાખીને એનું પગથિયું બનાવે. આપણે દરેક મુશ્કેલીનું એક એક પગથિયું બનાવતા જઈએ અને આપણે હાર માનીએ નહીં, આપણે થોભી જઈએ નહીં, ત્યાં નિરાશ હતાશ થઈએ નહીં, પણ એ દરેક મુશ્કેલીના દરેક પગથિયા બનાવીને તેમાંથી આપણે બહાર આવીએ. અને પ્રભુ એવી કૃપા કરે મારી, તમારી પર, આપણી મંડળીઓ પર, કે આવી દરેક પરિસ્થિતિમાં ઈશ્વર પર વિશ્વાસ રાખીને આ વચનની મદદ થકી આ મુશ્કેલીમાંથી બહાર આવવા પ્રભુ મને તમને મદદ કરે. આપણે જીવંત આશામાં જીવીએ, નિરાશ થઈએ નહીં અને પ્રભુમાં આનંદ કરીએ. પ્રાર્થના કરીએ. થોડો સમય શાંત રહીએ, આપણા જીવન વિશે વિચારીએ. આપણી દ્રષ્ટિ ક્યાં છે? તકલીફો, મુશ્કેલીઓ એ મને ને તમને ક્યાં લઈ જાય છે? શું આપણે ખરેખર આપણી દ્રષ્ટિ અદૃશ્ય બાબતો તરફ રાખીએ છીએ? એ તકલીફો, મુશ્કેલીઓમાં શું ખરેખર પ્રભુ તરફથી હિંમત મેળવીને પ્રભુના સામર્થ્યમાંથી બહાર આવીને પ્રભુને મહિમા આપીએ છીએ કે કેમ? કારણ કે પ્રભુ એ મહારાજ તમારા માટે એક જીવંત આશા છે. પ્રભુ પરનો વિશ્વાસ, પ્રભુ પર દરેક બાબતો અઢેલી હશે તો આપણે દ્રઢ મજબૂત થઈને પ્રભુને મહિમા આપનારું જીવન જીવી શકીએ છીએ. આપણે ફળવંત બનીએ છીએ. બીજાઓને માટે પણ આપણી તકલીફ, મુશ્કેલીઓ, વેદનાઓ બીજાઓના જીવનને પણ એ બાંધનાર બને છે અને પ્રભુનો મહિમા થાય છે. પ્રભુ, ફરીને એકવાર આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ બધી બાબતો પ્રભુ અમને દ્રઢ મજબૂત કરીને તમારામાં આગળ વધવાના માટે અમારી સહાય અને મદદ કરે. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળો અને માન્ય કરો બાપ.